તો આપણે તો જોઈએ જ છીએ વૈષ્ણવોની વાર્તામાં કે કેવું ભગવત સ્મરણ આપણા વૈષ્ણવોએ કર્યું છે. જેમ શેઠ પુરુષોત્તમ દાસ, એમના પુત્ર ગોપાલદાસ, ખૂબ સેવા કરી શ્રી મદન મોહનજીની આ જીવન. અને પછી જ્યારે એમનું શરીર થોડું અશક્ત થયું, વધારે સેવા એમના શરીરથી થતી નહીં, ઘણો વિરહ થતો, ઘણો તાપ થતો, અને સતત બોલતા, હે શ્રી મદન મોહનજી, હે શ્રી મદન મોહનજી, સતત બોલ્યા કરે. તો એવી એમની ટેવ પડી ભગવત નામ લેવાની કે રાતે સૂઈ ગયા હોય તો પણ ભગવત નામ ચાલુ છે, તો પણ મદન મોહનજી બોલે છે, એમનું નામ સતત બોલવાનું ચાલુ છે. ઠાકુરજી એમના ઉપર પ્રસન્ન થયા કે આ તો મારો અનન્ય ભક્ત છે, એક સેકન્ડ પણ મને ભૂલતો નથી. એટલે એક દિવસે તો પ્રભુ એમને જવાબ આપ્યો કે હા ગોપાલદાસ, બોલ, શું કે છે? સામે રિસ્પોન્સ આપ્યો અડધી રાતે. ગોપાલદાસ જાગ્યા કે અરે ઠાકુરજી, આપ અડધી રાતે કેમ શ્રમ લો છો મારા માટે? આપ તો પોડી જાઓ આનંદથી. ઠાકુરજીએ કીધું કે તું આટલો વ્યાકુળ થાય છે, એટલું મને યાદ કરે છે, તો મારાથી રહેવાતું નથી, હું પણ તને જવાબ આપું છું. તો ગોપાલદાસજી કે પ્રભુ, મારું તો સ્વભાવ પડી ગયું છે આપનું નામ લેવાનું, એવું મારું સ્વભાવ પડી ગયું છે, આપનું નામ ભૂલાતું જ નથી, એવો હું થઈ ગયો છું. તો એવા એ ભક્ત છે, એવું અનન્ય ચિત્ત એમનું પ્રભુમાં છે કે પ્રભુ પણ એવા